નો મામલો ફરી વખત જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત। જયેશ રાદડિયા જૂથના જયેશ બોગરાને રિપીટ કરવામાં આવ્યા। વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટનું નામ જાહેર કરવામાં આવ્યું। સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત। તો ફરી વખત જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત। બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનો મામલો ફરી વખત જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત। જયેશ રાદડિયા જૂથના જયેશ બોગરાને રિપીટ કરવામાં આવ્યા। વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટનું નામ જાહેર કરવામાં આવ્યું। સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત। ફરી વખત જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત। બેડી માર્કેટ યાર્ડમાં ચેરમેનની વરણી જયેશ રાદડિયા જૂથના જયેશ બોગરાને રિપીટ કરવામાં આવ્યા। વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટનું નામ જાહેર કરવામાં આવ્યું। સહકારી ક્ષેત્રમાં સમિતિ દ્વારા ગત બુધવારના રોજ સીઆર પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચનાથી ગત બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યોની સેન્સ લેવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખને નિમવા માટે સેન્સ માટે આવ્યા હતા। ભાઈ તો સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત। બેડી માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનો મામલો અને હવે નજર કરીએ રેન એક્સપ્રેસ પર। એક વાગ્યા સુધી 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ। 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। મધ્ય ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ। આગામી 24 કલાક ગુજરાત માટે ભારે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું। સવારથી મેઘરાજા કરી રહ્યા છે સવારી। સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં કામરેજ ઉમરપાટામાં 2 ઇંચ, ઓલપાડમાં 1.5 ઇંચ, જ્યારે માંગરોળ બારડોલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। સુરતમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘાની રીએન્ટ્રી। અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું। 2 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ। બારડોલી, માંડવી, પલસાણા, કડોદરા, માંગરોળ, ઓલપાડ, મહુવા, કામરેજ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત। તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ। ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો। અમરેલીમાં ફરી જામ્યો વરસાદી માહોલ। ધારી પંથકમાં વરસાદી ઝાપટા। જર, મોજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ। સાપુતારા, વઘઈ, સુબીરમાં ધોધમાર વરસાદ। વરસાદને લઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। વરસાદ વરસતા ડાંગમાં સર્જાયું આહલાદક વાતાવરણ। નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ કરી સવારી। સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ। ગણદેવી તાલુકાના ધનોરી, બિલીમોરા, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ગીર સોમનાથના વેરાવળ, પાટણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વિરામ બાદ વરસાદી માહોલ છવાતા સ્થાનિકોમાં ખુશી। વલસાડમાં વરસાદી માહોલ વચ્ચે વસિયર માર્ગ એક તોતિંગ વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું। કલાકો સુધી વાહન વ્યવહાર રહ્યો બંધ। વાહનોને અન્ય રસ્તા પર અપાયું ડાયવર્ઝન। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં।
ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર ભારે વરસાદના કારણે ગંગોત્રી ગૌમુખ ટ્રેક પર બનાવાયેલ લાકડીનો પુલ ક્ષતિગ્રસ્ત. પાણીના ધસમસતા પ્રવાહમાં 2 યાત્રીઓ તણાયા. ગૌમુખ તરફ હજુ પણ 35 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના કારણે અલકનંદા નદી અને મંદાકિની નદીના જળસ્તરમાં થયો વધારો. નદીઓના જળસ્તરમાં વધારો થતાં નદી કિનારા નજીકના ગામોમાં લોકોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશમાં 2 દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે. ધડબડાટી મંડી જિલ્લામાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વધારી સમસ્યા. મંડી જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વધી ભૂસ્ખલનની સમસ્યા. પર્વતનો મસમોટો ભાગ જમીન તરફ ધસી આવ્યો. અનેક હાઈવે ક્ષતિગ્રસ્ત. હિમાચલ પ્રદેશના મંડીમાં મેઘતાંડવ. 2 દિવસમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા વરસાવી આફત. ભૂસ્ખલનમાં અનેક વાહનો પર્વતોના કાટમાળમાં દટાયા. 2 દિવસ થયેલા અનરાધાર વરસાદમાં તંત્રને 10 કરોડ 81 લાખનું નુકસાન. મેઘતાંડવમાં એક મહિલાનું મોત. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. ભારે વરસાદના કારણે શાળામાં ભરાયા વરસાદી પાણી. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાં મસ્તી કરતા દેખાયા. શાળાની આસપાસ દબાણ વધી જતા શાળામાં પાણી ભરાયાનો આચાર્યએ કર્યો દાવો. ભારે વરસાદના કારણે બિહારમાં ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીના જળસ્તરમાં વધારો થતાં જમીન પાણીમાં ધસી જવાની ભીતિ સેવાઈ. રાજસ્થાનમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે ઝુંઝુનુના નવલગઢમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ જળમગ્ન થતાં વધી લોકોની સમસ્યા. રાજસ્થાનના અલવરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા તારાજી સર્જાઈ. અલવરના ગ્રામ્ય વિસ્તારમાં એક શાળાના ઓરડાની છત અને દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે બાળકો શાળામાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. સાબરકાંઠાના ઈડરમાં મેઘો મહેરબાન થતા કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેસકા નદીમાં આવ્યા નવા નીર. ભેસકા નદી 2 કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશી. સાબરકાંઠામાં બુઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગોવાવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીના આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મહિયેપુરમાં વરસાદ. સોનિકપુર, રઘુનાથપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. સારા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર. ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે ભરાયા પાણી. યાત્રાળુઓને ઢીચણસમા પાણીમાંથી થવું પડ્યું પસાર. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઉમરદર્શી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે. નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતો જોવા મળ્યો.